નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 5. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 માં કર્યો અને તમે ઉદાહરણ નંબર 28 નું છે હોમવર્કમાં કરેલું જ હશે. રેડી? હવે આપણે જોઈએ છે નેક્સ્ટ દાખલો. બધાએ અત્યારે ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે જેથી કરીને ગણતરી સરળતાથી કરી શકાય. રેડી? જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 18 નો જે તમારા પેજ નંબર 214 પર આપેલો છે, જેની રકમ વાંચું છું. જેની અને આની 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પહેલા તો આપણને છે એ જૂનું પ્રમાણ આપ્યું છે, તો આપણે ગણતરી સ્વરૂપે અહીં લખી નાખીએ. જૂનો ભાગ આપણને આપી દીધો છે. કેટલો છે? તો કે 3:2. અહીં લખશો 3:2. તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. આપણને પાકું સર્વે એવું પૂછે. નીચે એવું કીધું છે તારીખ 1/4/16 ના રોજ તેમણે પ્રિયંકાને નીચેની શરતો એના ભાગીદાર તરીકે દાખલ કરી. અને સૌથી છેલ્લે એવું કીધું છે જરૂરી ખાતા અને પાકું સર્વે તૈયાર કરો. જરૂરી ખાતા કયા કયા ખાતાની જરૂર પડશે? પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજો આવશે રોકડ કે બેંક ખાતું અને નવું પાકું સર્વે. ક્લિયર? આ ખાતા ડ્રો કરવાના રહેશે. ત્યાર પછી જોતા જઈએ. સૌપ્રથમ છે એ હવાલા નંબર 1 જોઈએ. પહેલા હવાલામાં કીધું છે પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડા લાવશે. પહેલા તો ધંધામાં રોકડ આવે છે, હવે તો ઉધાર. તો 14,000 આવે છે તો ઉધાર બાજુ લખશો અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા આવે છે? તો કે 14,000 રૂપિયા. હવે આ 14,000 જૂના ભાગીદારો તેમણે કરેલ ત્યાગના પ્રમાણમાં વહેંચી લે. પણ ત્યાગનું પ્રમાણ શોધવા માટે તો કે ત્રીજો વાલો જો નવું પ્રમાણ આપ્યું છે 2:2:1, તો અહીં લખી નાખશો નવો ભાગ 2:2:1. આની ઉપરથી આપણને ત્યાગ મળી જશે. ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઈનસ નવો ભાગ. રેડી? પહેલા મેળવીએ જેનીનો એનો જૂનો ભાગ 3/5 માઈનસ નવો ભાગ 2/5 બરાબર. તો કે 3 માંથી 2 છેદ 2 ના સરખા છે, તો કે 1/5. રેડી? બીજો ભાગીદાર આનિયા એનો ભાગ તો કે 2/5 માઈનસ 2/5, તો બરાબર 0. નહીં લાભ નહીં ત્યાગ. રેડી? તો એક જ વ્યક્તિ ત્યાગ કરે છે. કોણ? તો કે જેની. એનો મતલબ પાઘડીની બધી રકમ કેને મળવા પાત્ર છે? તો કે 1/5 ત્યાગ કરે છે, બધી એને જ મળશે. તો એની વહેંચણી કરી નાખીએ. અહીંયા લખી નાખશું પાઘડીના પ્રીમિયમ ખાતે બધા જ, એટલે કે 14,000 રૂપિયા એને જ મળશે. 14,000. ક્લિયર? બીજો હવાલો છે જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. નવો ભાગીદાર કુલ મૂડી કીધું છે. બે ભાગીદારોની જે કુલ મૂડી અહીંયા બધી એન્ટ્રી આપી દે, પછી આનો સરવાળો કરશું. આ બેની તફાવતની રકમ મળે ને એ બેનો સરવાળો કરવાનો, એના કરવાના 20% એટલી મૂડી તરીકે લાવશે. રેડી? આ છેલ્લે થશે. ચોથો હવાલો છે કાલકા અનામતની જોગવાઈની જરૂર નથી. પણ જો જૂના પાકા સરવૈયામાં જોવો જોઈએ કાલકા અનામત 2800 આપેલી છે. રેડી? હવે એવું કીધું છે કે એની જરૂર નથી. તો જરૂર ન હોય તો શું કરવાનું? તો કે આપણે લાભ થશે. તો લાભ તરીકે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખી નાખશું. કેટલા એને ગણેલા છે? 2800. તો અહીં લખી નાખશું કાલકા અનામત ખાતે 2800 હવે જરૂર નથી. રેડી? તો દેવાદારો બધા સધર છે. દેવાદારો 56,000 આપેલા છે. અહીંયા દેવાદારોની કિંમત લખી નાખી. દેવાદારો 56,000. રેડી? ત્યાર પછી હવાલા નંબર 5
યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો. જો યંત્રો આપેલા છે 17500, એનો ઘટાડો કરવાનો છે. ઘટાડો એટલે આપણું નુકસાન. તો અહીંયા લખશું યંત્રો ખાતે 10% એટલે 1750. રેડી? એની નવી કિંમત લખી નાખી તો કે 17500 એમાંથી માઈનસ 1750 એટલે વધશે 15750. એની નવી કિંમત લખી નાખી યંત્રો 15750. ત્યાર પછીનો વાલો જોઈ મકાનની બજાર કિંમત 70000 છે. જોવો જોઈએ જૂનામાં 42000 છે. થઈ ગઈ કેટલી? 70000. તો કે પહેલા એ લખી નાખી મકાન ની નવી કિંમત કેટલી? 70000 હતી 42 થઈ ગઈ 70. લાભ થયો તો 70000 એમાંથી માઈનસ 42000 કેટલો લાભ થયો? તો કે 28000 નો. તો એ લખી નાખશો મકાન ખાતે 28000. રેડી? ત્યાર પછીનો વાલો રોકાણોની બજાર કિંમત 68950 છે. જૂનામાં જોવો જોઈએ રોકાણો આપ્યા છે 63000 થઈ ગયા કેટલા? તો કે 68950. તો અહીંયા લખી નાખી રોકાણો 68950. હવે હતા કેટલા? તો કે જોવો જોઈએ 63000 હતા. તો કે 63000 હતા અને થઈ ગયા કેટલા? તો કે 68950. કેટલાનો વધારો થયો? 5950 નો 5950 નો વધારો થયો. રેડી? ફરીથી 63000 ના હતા 68950 ના થઈ ગયા. તો અહીં લખશું રોકાણો ખાતે રોકાણો ખાતે 5950. રેડી? ત્યાર પછીનો વાલો 8મો જેની અને અન્ય નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. જરૂરી વાલા બેંક ખાતે નાખવા. જો બંને ભાગીદારો જે કુલ મૂડી આપણે મેળવશે એના 20% કરશો એટલે મૂડી નવો ભાગીદાર લઈ આવશે. પછી ઈ જે કુલ મૂડી મળી છે એ કયા પ્રમાણમાં રાખશે? નફા નુકસાનના નવા પ્રમાણમાં. એનું નવું પ્રમાણ એટલે 2:2 એટલે કે સરખે હિસ્સે રાખશે. અને જે તફાવતનો હવાલો વધશે એ ક્યાં નાખવાનો? તો કે બેંક ખાતે. રેડી? હવે જૂના પાકા સરવૈયામાં આવી જાય જે બાબતો છે એ ખાતા છે ડ્રો કરેલા એ ખાતામાં અસર આપીએ. જેની વેચણી થઈ શકે એની વેચણી કરીએ અને બાકીની વધે મૂડી દેવા બાજુ હોય તો મૂડી દેવા, મિલકત લેણા બાજુ હશે એ મિલકત લેણા. પેલું જ આપેલું છે મૂડી. તો મૂડી ખાતામાં લખશું બંનેની મૂડી બાકી આગળ લાવ્યા. અહીં લખશું બાકી આગળ લાવ્યા. મૂડી આપી છે 70000 અને 56000. અને લખશું 70000 અને 56000. રેડી? ત્યાર પછી આપેલું છે સામાન્ય અનામત જેની વેચણી થશે જૂના પ્રમાણમાં 3:2 માં. તો 8400 એને ગુણ્યા 3/5 એટલે આવશે 50/40. તો અહીં લખશું સામાન્ય અનામત ખાતે સામાન્ય અનામત ખાતે 5040. એવી રીતના 8400 એને ગુણ્યા 2/5 એટલે આવશે 3360. રેડી? રોકાણ અનામત છે જેની વેચણી થશે એ પણ અહીંયા જ આવશે. અહીં લખશું રોકાણ અનામત ખાતે આપેલા છે 4200. રેડી? 4200 એને ગુણ્યા 3/5 એટલે આવશે 2520. એ રીતના આવશે 1680. રેડી? ત્યાર પછી આપેલું છે કારીગર નફા ભાગ ભંડોળ પેઢીનું દેવું છે. અહીં લખી નાખી કારીગર નફા ભાગ આપેલા છે 31500. ત્યાર પછી આપેલું છે લેણદારો એ પણ અહીંયા જ આવશે. લેણદારો 44800. રેડી? મિલકત લેણા બાજુ આવી જાય. મકાનનો હવાલો હતો
યંત્રનો હવાલો હતો, રોકાણોનો હવાલો હતો, દેવાદારનો હવાલો હતો, બેંક 39200 આ લખશું, બાકી આગળ લાવ્યા આપેલા છે 39200. રેડી, બધા જ હવાલાની અસર આપી દીધી, બધી જ બાકીઓની અસર આપી દીધી, જે તે ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવી દીધું. હજી આપણો એક હવાલા, બે હવાલા બાકી છે. એક હવાલો કે નવો ભાગીદાર તેની કુલ મૂડીના 20% મૂડી રોકડમાં લાવશે. રેડી, એક એ અસર આપવાની છે. અને બાકીના ભાગીદારો તેની કુલ મૂડી તેના સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. રેડી, આ બે હવાલાની અસર આપવાની છે. એની પહેલા આ ખાતું છે આપણે બંધ કરવા પડશે બધા. તો સરવાળો કરીએ 2800 પ્લસ 28000 પ્લસ 5950 એટલે આવશે 36750. 36750 એમાંથી બાદ કરીએ 1750 એટલે આવશે 35000. આ બાજુ તફાવતની રકમ મળી એને આપણે કહીશું નફો, જે જૂના ભાગીદારો વચ્ચે અને જૂના પ્રમાણમાં 3:2 ના પ્રમાણમાં જેની અને આની વચ્ચે વેચીએ 35000 એને ગુણ્યા 3/5 એટલે આવશે 21000. 21000 માંથી 35000 બાદ કરો એટલે બીજાના મળી જશે 14000. રેડી, તો મળી ગયા. હવે આપણે છે એ તફાવતની રકમ મળી ગઈ, એને આપણે છે પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે છે એ દર્શાવી દઈ. અહીંયા ઉધાર તો અહીંયા જમા બાજુ અહીં લખી પુનઃ મૂલ્યાંકન ખાતે 21000 અને 14000. રેડી, હવે શું કરવાનું? હવે આપણો ઓલો હવાલો થશે. રેડી, પહેલા શું કરવાનું? તો કે આ બંને બાજુનો સરવાળો કરવાનો. રેડી, કરીએ. પહેલા 56000 પ્લસ 3360 પ્લસ 1680 પ્લસ 14000 એટલે આનો સરવાળો મળશે 75040. રેડી, આ બાજુ કાંઈ નથી, જો કાંઈ હોત તો બાદ કરી તફાવતની રકમ મેળવત, પણ આ તફાવતની રકમ જ એટલી જ મળશે. તો અહીંયા પહેલા લખી નાખશું મૂડી જેની અને આની મૂડી તફાવત મળ્યો 7540. રેડી, હવે આનો તફાવત મેળવી લઈએ. 70000 પ્લસ 14000 પ્લસ 5040 પ્લસ 2520 પ્લસ 21000 એટલે મળશે 1,12,560. રેડી, આ બે તફાવતની રકમ મળી. ફરીથી આ બાજુનો સરવાળો કર્યો, આ બાજુ કાંઈ નથી, કાંઈ હોત તો બાદ કરો. જે તફાવતની રકમ મળે એ અહીંયા લખવાની છે. રેડી, હવે આ બેનો કરવાનો સરવાળો 75040. આ મળી આપણી કુલ મૂડી 1,87,600. હવે આપણો પહેલો હવાલો થશે. જો મૂડી અંગેનો હવાલા નંબર છે એ આપણને 2 માં કીધું છે કે નવો ભાગીદાર છે એ કુલ મૂડીના 20% મૂડી છે એ રોકડમાં લાવશે. રેડી, આપણી કુલ મૂડી મળી ગઈ. ફરીથી આ બાજુનો સરવાળો કર્યો, આ બાજુ કાંઈ નથી, હોત તો બાદ કરો. તફાવતની રકમ આપણે મેળવી છે. રેડી, આ બાજુનો સરવાળો કર્યો, અહીંયા કાંઈ નથી એટલે તફાવત એ જ થશે. બેનો સરવાળો કર્યો, આ મળી કુલ મૂડી, એના કેટલા ટકા? 20%. તો અહીં લખશું પ્રિયંકાની મૂડી કેટલી? તો કે 18,600 એને ગુણ્યા
20%, આના કરીએ 20%, એટલે મળશે 37,520. આટલી મૂડી છે એ લઈ આવશે રોકડમાં. રોકડ આવે છે તો અહીંયા પેલા લખી નાખી પ્રિયંકાના મૂડી ખાતે કેટલા 37,520. રેડી? અહીંયા લખી નાખી રોકડ ખાતે કેટલા 37,520. રેડી? એનો ટોટલ એટલો થશે 37,520. અહીંયા પણ એટલો ટોટલ આવશે 37,520. બાકી આગળ લઈ ગયા તરીકે એટલા જ મળશે 37,520. અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી? હવે હવાલો થઈ ગયો. હવે જોઈએ લાસ્ટ હવાલો, એટલે કે જેની અને આનિયા તેની નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં. જો તો એનું નવું પ્રમાણ એટલે કેટલો 2:2. એનો મતલબ સરખેય છે. કુલ મૂડી તો આપણી પાસે છે 1,87,600. તો અહીં લખશું નવી મૂડી. રેડી? તો 1,87,600 છેદમાં 2 કરી નાખો એટલે થઈ જાય ભાગ્યા 2. રેડી? તો 1,87,600 ભાગ્યા 2 તો 93,800. બેની મૂડી કેટલી આવશે 93,800. ફરીથી કુલ મૂડી આના ઉપરથી આપણે બે હવાલા કર્યા. પેલા આ કેવી રીતના મેળવા? તો કે આ બેનો સરવાળો કર્યો. સરવાળો કરતા આ બાજુ કાઈ નથી હોત તો એમાંથી બાદ કરો, તફાવતની રકમ મેળવી. એ રકમ આ બે એ રકમનો સરવાળો કર્યો એટલે આટલી મેળવી. એને કીધું કુલ મૂડી. કુલ મૂડીના 20% એટલે આટલા આવ્યા. રેડી? હવે કીધું તો કુલ મૂડી એના સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. તો નવું પ્રમાણ એટલે 2:2. એનો મતલબ સરખાઈ છે. તો આ જે છે 1,87,600 એને ભાગ્યા 2 કર્યા એટલે આવ્યા 93,800. તો એની નવી મૂડી કેટલી રાખશે 93,800. બાકી આગળ લઈ ગયા તરીકે લખી નાખી 93,800 અને 93,800. રેડી? 93,800. હવે કરીએ આપણે સરવાળો. ક્લિયર? જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુ છે પેલા દર્શાવી. જો દે આપણે ઓલરેડી બેનો સરવાળો કરેલો જ હતો. આનો સરવાળો હતો 1,12,560. તો આ બાજુનો વધારે છે તો અહીંયા લખી નાખી 1,12,560. અહીંયા દર્શાવી 1,12,560. એમાંથી બાદ કરીએ 1,12,560. એમાંથી 93,800 બાદ કરીએ 93,800 એટલે આવશે 1,87,60. હવે આપણને હવાલામાં એમ કીધું છે કે સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. જરૂરી હવાલા બેંક ખાતે નાખવાના. તો તફાવતની રકમ મેળવી એને આપણે કહેશું બેંક ખાતે. રેડી? અહીંયા ઉધાર તો આમાં જમા. તો અહીં લખશું જેનીના મૂડી ખાતે કેટલા 1,87,60. રેડી? હવે જોવો જોઈએ આ બાજુનો સરવાળો આપણે કર્યો હતો 75,040. પણ આ બાજુ 93,800 છે એટલે આનો સરવાળો વધુ હશે. તો અહીં લખી 93,800. અહીંયા દર્શાવી 93,800. એમાંથી 93,800 માંથી બાદ કરશું 75,040 એટલે આવશે તફાવતની રકમ 1,87,60. આને કહેશું બેંક ખાતે. રેડી? તફાવતની રકમ અહીંયા જમા તો અહીંયા ઉધાર. હવે લખશો અન્યના મૂડી ખાતે 1,87,60. રેડી? આપણું છે એ મૂડી ખાતું ક્લોઝ થયું. બે જ હવાલા ઇમ્પોર્ટેડ હતા. એક કુલ મૂડી સંબંધિત
20% કુલ મૂડીના 20% લઈ આવશે અને નવી મૂડી જે કુલ મૂડી મળે એ સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં તફાવતના હવાલા તો જે બાજુનો સરવાળો વધુ હોય પહેલા કરવાનો, તફાવત જે બાજુ મળે એ લઈ જવાનું બેંક ખાતે. એટલે આમાં આ બાજુ તફાવત મળ્યો, અહીંયા આ બાજુ તફાવત મળ્યો છે. હવે રોકડ ખાતું બંધ કરી. રોકડ ખાતામાં બાજુનો સરવાળો છે એ વધુ હોય 39200 પ્લસ 14000 પ્લસ 37520 પ્લસ 18760 1,09,480 બધું લખીએ 1,09,480 માઇનસ 18760 એ મળ્યા 9,720. આને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. ત્યાં લખી નાખી રોકડ ઓબ્લિક બેંક 9,720. અહીંયા મૂડી દર્શાવી દીધી ત્રણેયની, જેની અનિયા અને પ્રિયંકા. આ બેની મૂડી આપણે મેળવી હતી 93,800 અને આની મૂડી આપણે કેટલી મેળવી હતી 37,520. રેડી? હવે કરીએ બે બાજુનો સરવાળો. $800 પ્લસ 3,800 પ્લસ 37,520 પ્લસ 31,500 પ્લસ 44,800 એટલે મળશે 3,24,20. રેડી? આ બાજુ કેટલા જ મળવા જોઈએ 24. કન્ફર્મ કરી લેવાનું 15,750 પ્લસ 70,000 પ્લસ 59,950 પ્લસ 56,000 પ્લસ 9,720. રેડી? 3,14,020 રૂપિયા. રેડી? છેલ્લે બંને બાજુનો સરવાળો કેવો મળવો જોઈએ? સરખો. જો સરખો મળે તો આપણો દાખલો સાચો, નહીતર ખોટો. રેડી? તો મિત્રો આવી રીતનામાં બે ટિપિકલ હવાલા હતા. એક નવો ભાગીદાર પોતે છે એ કુલ મૂડીના 20% કુલ મૂડી મેળવી, બધી જ અસરો આપી દીધી આપણે, હવાલાની, બાકીઓની બધી જ અસરો. આ ખાતું બંધ કર્યું, અહીંયા લઈ આવ્યા, આ બાજુનો સરવાળો કર્યો, તફાવતની રકમ જે મળી એ ગણતરીમાં આપણે લખી, એનો સરવાળો કર્યો, એના 20% કર્યા એટલે મૂડી તરીકે લઈ આવ્યા. હવે એવું કીધું છે કે જૂના ભાગીદારો કુલ મૂડી સંબંધિત નફા નુકસાનના નવા પ્રમાણમાં નવું પ્રમાણ આપેલું છે સરખે છે, તો એને ભાગ્યા 2 કરી નાખ્યા એટલે મળ્યા. એ આપણે અહીંયા લખી નાખ્યા. રેડી? હવે જે બાજુનો સરવાળો વધુ હતો એ પહેલા લખો, તફાવતની રકમ બેંક ખાતે આપવાનું કીધું હતું એટલે અહીંયા અસર આપી. રેડી? તો મિત્રો છે તમારે હોમવર્કમાં છે એ ઉદાહરણ નંબર 29 લખી દઉં છું. હોમવર્કમાં ઉદાહરણ નંબર 29 જે પેજ નંબર 198 પર આપેલું છે તે કરવાનું રહેશે. રેડી? સૌપ્રથમ છે દાખલો ખાતા ડ્રો કરવાના રહેશે. દાખલો આખો લખવાનો, પછી ગણતરી લખવાની, એ થઈ જાય પછી હોમવર્કમાં છે ઉદાહરણ નંબર 29 જે તમારા પેજ નંબર 198 પર આપેલું છે એ જાતે કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.